જય ભવાની, જય માતાજી. નશાબંધીનું હાલેરું છે, આ બધું બંધ થવું પડે. એટલી મારી વિનંતી સાહેબ, હાલો. પોલીસ તમે કરાવી શકો. અને ગામના સરપંચને દબાણ જો ને, ગામના સરપંચ હોય, ગામના કોઈ પણ મુખ્ય અને થોડોક પ્રેશર દેવાની પોલીસની જવાબદારી આવે છે. સરકારની જવાબદારી તેટલી હોય ભાઈ, ગામમાં શું બને છે, શું નથી બનતું, એટલું તો સરકારને દબાણ કરવી પડે, તો આ વસ્તુ બંધ થાય. દારૂ એ નશા કોઈ વસ્તુ છે, આ કંઈકના ઘર બરબાદ કરી નાખ્યા છે. છોકરા બચારાના ઘરમાં પૂછી મરે છે, ખાવાના વાંધા થઈ પડ્યા છે સાહેબ. ઘરમાં ખાવાનું નથી હોતું. હવે બાઈ મજૂરી કરીને લઈ આવે, એ હોદે એને જબરદસ્તી કૂટી મારીને પૈસા લઈને દારૂ પી જાય અને ઉપરથી ઘરમાં કારિયારા કરે. આ વસ્તુ ના બનવી પડે. એટલી સાહેબ મહેરબાની કરો, ગામના સરપંચને જાણ કરવી પડે, કહેવું પડે. ને હું તો કહું છું કે બાઈયાને બધા પાસે મોબાઈલ છે, 100 નંબર ડાયલ કરી જો એટલે પોલીસ પહોંચી આવશે. ગમે અહીંયા બતાવી જો કે આ જગ્યાએ દારૂ બને ને આ જગ્યાએ વેચે છે, એ તાત્કાલિક પોલીસ પકડી લેશે. આપણે આ બધા અધિકારીને બોલાવવાના ઉલ્લે કરવાના એ જરૂર ના આવે. આપણે હાથે લડી લઈએ ગામના. બારી સરકારમાં જાણ કરે જરૂર શું? જેટલું ગામમાં સારું કરશો ને એટલું ગામમાં આપણો વેલ્યુ વધશે. એ આપણે કરવાનું છે. આગળ કેડિયા હતા, ગામમાં ક્યાં દારૂ જોવા ના મળતો. હું મારે જાતે જોઈને આવ્યો છું. અને ગામમાં કોઈ પણ તો વગર વ્યાજનું થતું હોય ને, તો એને બોલાવીને ગામના ભેગા થાય. સરપંચ હોય બોલાવે ગામમાં કે ફલાણાના છોકરાએ ભાઈ આમ કર્યું છે, એને બોલાવે. અને ગરીને પછી 2 ગદડીને ધોકા મેલતા. ગામમાં વાળ કે ને વાળ ગદડીને વાળ માથામાં વાળ રાખતા ને વાળ લાંબા, તો એ સરપંચ ગામનો હોય વાળ કપાવી નાખતો. માથામાં બાંધવાના હોય તોય પણ એને એમ કહેતા કે તું ચાનો છે બટા, કે ફલાણાનો, તો માથે જેમ બાંધતો નથી બટા. અને ગરીને લાવીને એને 2 ધોકા મેલતા. અને એનો બાપ કે એનો ગમે તેનો પરિવાર કોઈ એમ ના કીધું કે મારા છોકરાને ચમ માર્યો છે, કે ચમ તમે કીધું. તો ગામ એમ આયદમ રહેતો હતો. એમ અત્યારે આપણે આયદમ રાખો બધું ગામડાને. મેન જવાબદારી તો સરપંચની આવે ને. ગામનો સરપંચને આપણે બનાવીએ તો એ ગામમાં ખોટો થતો હોય સરપંચને સંભાળવું પડે કે ભાઈ આ ખોટો થાય છે. અને ભાઈ એને કહું છું કે તમે સરપંચને જાણ કરો. સરપંચને જાણ ના, આપણે તો પોલીસમાં જાણ કરો. 100 નંબર ડાયલ કરી જો એટલે પોલીસ પહોંચી આવે અને તપાસ કરી લે જે હોય. પોલીસ તમારા માટે હાજર જ છે ને, ક્યાં નથી. હવે તમને નંબર દઈ દીધા, હવે ભાઈ મોબાઈલ આવી ગયા. બીજા ખોટા વિડીયો ઉતારો, એનાથી આ ફોનનું કામ કરો તો સારું કહેવાય. કોઈના બાળ બચ્ચા ભૂખી ના હુએ, એ બધી આપણે ગામનું ધ્યાન રાખવાની છે. આપણે નહીં રાખો તો કોણ રાખશે? કોઈના લગ્ન પ્રસંગ હોય તો એ દારૂ બગાડે, કોઈનો માતાજીનું કોઈ હોય તો દારૂ બગાડે, તો ભાઈઓમાં ઝઘડા કરે. એ કોણ કરાવે? આ દારૂ કરાવે. એટલે દારૂને નાબૂદ કરાવો. મારી સાહેબ એટલી વિનંતી છે કે દારૂને નાબૂદ કરાવો તો આપણા જગતમાં સૌ સારું થઈ જશે. તો ઝઘડા મટી જશે, બધું મટી જશે. અત્યારે ઝઘડા કરાવે, આ દારૂ કરાવે. ઘરમાં ઝઘડા કરાવે, ભાઈઓમાં ઝઘડા કરાવે, છોકરાના ઝઘડા કરાવે, બધા દારૂ. કારણ કે બાપ પીતો એટલે બેટો પીવાનો જ છે. એ લખી રાખવાનું. જે બાપે કર્યું છે ને એ છોકરા કરવાના જ છે. પણ અત્યારથી આપણે થોડુંક કંટ્રોલ રખાવો તો સાહેબ બધું કંટ્રોલમાં થઈ જાય. સરકારને મારી આટલી વિનંતી છે, મહેરબાની કરીને. જય માતાજી, જય ભવાની.